તુલસી વિવાહના પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા આજે જે જાન નીકળી છે એની અંદર તમે સ્વાગત કર્યું છે, શું કહેશો? અમે આ ભરવાડ સમાજના અમારા બધા આગેવાનો, અમારા બધા ભાઈઓ જાયું જેવું અમે રહીએ છીએ. અને ભાઈ શ્રી અમારા મુખ્તારભાઈ આ ડેરી વિસ્તારના અમારા આગેવાન છે. અને તુલસી વિવાહના સુપ્રસંગ ઉપર અમે ભરવાડ સમાજના મિત્રોનું શુભ કાર્યથી અને સહે દિલથી એનું અભિવંદન કરીએ છીએ. અને અમારા વિસ્તારમાં આ યાત્રા નીકળી એ અમે ખુશનસીબ માનીએ છીએ કે આવું કામ વારંવાર અમારા વિસ્તારમાં થવું જોઈએ. અને અમારા વિસ્તારમાં જ્યારે પણ આવે ત્યારે અમે એને તહે દિલથી બધાઈ આપીએ છીએ અને એમ કહીએ છીએ કે વારંવાર તમારો કાંઈ પણ આવો પ્રસંગ હોય તો અમારા વિસ્તારમાં આવો. અને આપણે ભાઈચારાનું એક પ્રતીક છીએ. અને અમારા ભાઈ શ્રી મુખ્તારભાઈ એમ કહે છે કે આ તુલસી વિવાહની શુભકામનાએ ભરવાડ સમાજના બધા આપણા આગેવાનો બધા ભાઈઓ છે એમને આપીએ છીએ. અને એકતાનું પ્રતીક એવું છે કે આની શું હું તમને વાત કરું, તુલસી વિવાહ એટલે ભરવાડ સમાજની અંદરમાં એક બહુ જે ખુશીનું ઠેકાણું નથી. તો એવી ખુશી અમારા મુખ્તારભાઈ પણ વ્યક્ત કરી અને ભરવાડ સમાજના બધા આગેવાનો સાથે મળી અને શુભકામના આપીએ છીએ. મુસ્લિમ સમાજ દ્વારા આજે કાર્ય કરવામાં આવ્યું છે તેના વિશે તમે શું કહેશો? બહુ સારું, બહુ સારું. કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. મુખ્તારભાઈ વખત બહુ સારું. ખૂબ અભિનંદન મુખ્તારભાઈને. સમાજને બહુ મજા આવી, બહુ એટલે બહુ સારામાં સારું. અમારી આખી યાત્રા અહીંયાથી નીકળી, જાનમાં લગભગ 1500-2000 માણસ હતો, પણ બહુ મજા આવી. કોઈ માણસને આમ એટલી બધી સેવા કરી લોકો કે એની સીમા નહીં. એમ ઠંડુ ચા પાણી આ તે કોઈ વસ્તુ ઘટે નહીં. એમ આ એક પ્રમાણ આપ્યું છે હિન્દુ મુસલમાનનું એકતાનું કે બહુ જબરજસ્ત. બધે હું તો કહું છું આવું નવું આપે અને આવીને આવી એકતા રાખે.